વડોદરામાં રાજધાની એક્સપ્રેસમાંથી એક નાઇજીરિયન શખ્સને 5 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. નાર્કોટિક્સ વિભાગને મળેલી બાતમીના આધારે રેલવે પોલીસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આ શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ દિલ્હીથી ડ્રગ્સ લઈને ગોવા તરફ જઈ રહ્યો હોવાની પણ તેની પૂછપરછમાં માહિતી બહાર આવી છે. આ રેલવે પોલીસે વધુ તપાસ ચાલુ કરી છે. નાર્કોટિક્સ વિભાગના અધિકારી સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે એક શખ્સ દિલ્હીથી રાજધાની એક્સપ્રેસમાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે વડોદરા રેલવે સ્ટેશને આવીને પહોંચતા જીવન કોચમાં તપાસ કરતા એક નાઇજીરિયન શખ્સ શંકાસ્પદ લાગતા જ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેની પાસેથી 300 ગ્રામ કોકેઇન અને 900 ગ્રામ એન્ઝોથમાઇન જે હતું તે નામનું ડ્રગ્સ અને તેની કિંમત જે થાય છે 5 કરોડની તેની કિંમત છે. સમગ્ર ઘટના સંદર્ભે રેલવે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો નાઇજીરિયન જે શખ્સ છે ડ્રગ્સ સાથે ઝડપાયો છે. તો રેલવે પોલીસ દ્વારા પણ હાલમાં વધુ જે તપાસ છે કાર્યવાહી છે તે આગળ વધારવામાં આવી છે.